એકદમ દાણેદાર એવો મોહનથાળ બનાવશું, બહુ જ પરફેક્ટ માપથી. અને આ મોહનથાળ તો જેમ કંદોઈના દુકાને મળતો હોય છે ને, સેમ એવા જ સ્વાદવાળો અને એવો જ દાણેદાર એવો બનશે. ઘણીવાર એવું થાય કે મોહનથાળ બની ગયા પછી જ્યારે આપણે એને ખાઈએ ને તો ખાવામાં થોડો કઠણ લાગતો હોય, તો એનું કારણ છે ચાસણી. તો આ બધી જ વાતનું ધ્યાન રાખીને આપણે એકદમ પરફેક્ટ એવો મોહનથાળ બનાવી લઈએ. તો પહેલાં તો અહીંયા આપણે માપ જોઈ લઈએ. તો અહીંયા આપણે ચણાનો લોટ જે કરકરો લીધો છે. હવે અહીંયા કરકરો લોટ હાજરમાં ના હોય ને તો સિમ્પલ આપણે જે બેસન હોય એનો પણ મોહનથાળ તો થઈ જ શકે. તો અહીંયા આપણે 500 ગ્રામ જેટલો લોટ લીધો છે અને કપના માપથી જોઈએ ને તો 5 કપ જેટલો. હવે જ્યારે પણ આપણે ચણાના લોટની મીઠાઈ કંઈ કરતા હોય ને તો થોડું ઘીનું પ્રમાણ તો વ્યવસ્થિત એવું જ જોઈએ. તો અહીંયા આપણે 5 કપ જેટલો લોટ લીધો છે ને કરકરો, તો એની સામે 2.5 કપ જેટલું ઘી, એટલે કે 400 ગ્રામ જેટલા ઘીની તો જરૂર પડશે જ. અને મોહનથાળને તો એકદમ દાણેદાર એવો કરવો હોય ને તો ધાબો દેવો જરૂરી. તો ધાબો દેવા માટે આપણે દૂધ અને ઘીનો વપરાશ કરશું. તો અહીંયા દૂધનું માપ આપણે 1/2 કપ જેટલું રાખશું, અને જો ગ્રામથી કહીએ તો 100 ગ્રામ જેટલું, અને સાથે ઘી પણ આપણે 1/2 કપ જેટલું, એટલે એ પણ 100 ગ્રામ જેટલું ઉમેરી દઈશું. હવે સ્વાભાવિક છે કે 500 ગ્રામ જેટલો લોટ છે તો મોણ આપણે દેવું હોય તો બેવનું પ્રમાણ આપણે સરખા જેવું જ રાખી દઈએ, એટલે કે દૂધ અને ઘીનું પ્રમાણ, અને આ બેવને આપણે થોડું એવું ગરમ થવા દેવાનું. તો આ દૂધ અને ઘીના મિશ્રણને ચણાના કરકરા લોટમાં બધું જ એક સાથે જ ઉમેરી દઈશું. હવે અહીંયા આપણે કરકરા લોટને એક મોટા બાઉલમાં જ કાઢી લીધો, જેથી કરી કેવું કે ધાબો દેતા ફાવે. અને હજી થોડું મિશ્રણ ગરમ છે ને તો આ રીતે થોડું ચમચીથી એને મેં મિક્સ કરી લીધું. અને હવે હાથેથી જ આ રીતે એકદમ સરસ એવું લોટમાં મોણ ભળે ને એ રીતે એને મસળતા જવાનું. આ રીતે જ્યારે મોણ દેવું હોય ને ત્યારે ઘી અને દૂધ ક્યારેય ઠંડા તો નહીં જ ઉમેરવાના, કેમ કે સ્વાભાવિક છે કે મોણ એકદમ સરસ એવું ચણાના લોટમાં નહીં પડે. તો એટલા માટે સહેજ બેવ વસ્તુ થોડી ગરમ થઈ જાય, એટલે કે નવશેકી થાય ને પછી જ એને એમાં ઉમેરવી. અને હવે આ લોટને આપણે આ રીતે ધાબો દઈ દીધો છે. તો ધાબો દીધા પછી એને 10થી 15 મિનિટ માટે સાઈડ પર રાખી રાખશું. આ રીતે ધાબો દઈને બનાવીએ ને તો બહુ જ સરસ એવો દાણેદાર મોહનથાળ બને. હવે આ સમયે એવો પણ વિચાર આવે કે કરકરો લોટ છે તો એની કણીઓ તો દેખાવાની જ છે, તો ધાબો ના દઈએ અને સીધું જ આપણે એને શેકીને આપણે સીધો મોહનથાળ બનાવી દઈએ તો ના, એ વસ્તુમાં બહુ ફેર લાગશે. એટલે કે બેસન હોય કે કરકરો લોટ હોય, ફરજિયાત જ્યારે પણ આપણે મોહનથાળ બનાવીને તો આ રીતે ધાબો દઈને જ બનાવજો. કેમ કે તમે જ્યારે એને બનાવશો ને, કદાચ જો તમે ધાબો નહીં દીધો હોય અને એનો મોહનથાળ બનાવશો, બનશે તો ખરો જ, પણ એ બેવ વસ્તુમાં બહુ ફેર લાગશે. કેમ કે ચણાનો લોટ એ પોતે સૂકી વસ્તુ છે. તો જ્યારે પણ આપણે આ રીતની સ્વીટ બનાવવી હોય ને તો થોડું એને મોઇશ્ચર મળી જાય, એટલે કે આ રીતનું મોણ આપણે એડ કરી દઈએ ને પછી એની વસ્તુ બનાવીએ તો બહુ જ સરસ એવી બને. અને અહીંયા તો હવે લોટને આપણે ચાળી જ લેવો પડે, કેમ કે કેવું કે નાના મોટા દાણા રહી જાય. તો આ રીતે ચાળી લઈએ ને તો એકદમ ઇવનલી એવો આપણો લોટ તૈયાર થઈ જશે. તો બસ અહીંયા તો આપણો એકદમ સોજી જેવો લોટ તો તૈયાર છે, એટલે કે સોજી જેવું જે ફોર્મ છે એવું આપણે અહીંયા લોટનું બની ગયું છે. હવે આ લોટને આપણે શેકવાનો છે. તો લોટને શેકવા માટે અહીંયા પહેલાં મેં થોડું ઘી ઉમેરી દીધું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો જ રાખી છે. હવે આપણે બધો જ લોટ ઉમેરી દઈશું. અને આ રીતનો એકદમ છૂટો એવો જ્યારે લોટ આપણે કરવો હોય ને ત્યારે ધાબો દેતી વખતે ઘી અને દૂધનું જ્યારે માપ એડ કર્યું ને તો એ એકદમ પરફેક્ટ એવું જ એડ કરજો. દૂધનું પ્રમાણ જો વધારે થઈ જશે ને તો આવો એકદમ સરસ છૂટો, એટલે કે સોજી જેવો લોટ તૈયાર નહીં થાય. પહેલાં તો અહીંયા આપણે માપનું જ ઘી એડ કર્યું છે અને એકવાર બધું મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ તો મીડિયમ ટુ સ્લો જ રાખવાની, જેથી કરી નીચે ચોંટે નહીં. તો લોટ તો એકદમ સરસ ઘી સાથે મિક્સ થઈ ગયો છે. તો જોઈ શકાય છે કે એટલું ઘી ઉમેર્યું હતું ને પણ બિલકુલ ઘી નથી લાગતું. સ્વાભાવિક છે કે ચણાના લોટમાં તો ઘીની તો બહુ જ જરૂર પડે. તો આપણે જે માપ કાઢેલું હતું ને તો એમાંથી થોડું ઘી ઉમેરી દઈશું. અને જેવું ઘી ઉમેરતા જઈએ ને એમ ચણાના લોટમાં તો ઘી પહેલાં તો પીવાય જ જશે. ધીરે ધીરે એને મિક્સ કરતા જશું ને તો એમ છતાં એવું જ લાગશે કે જરાય ઘી નથી લાગતું, પણ એમ છતાંય સહેજ ગરમ થશે ને એમ ઘી છૂટતું જશે. પણ હજી આપણે થોડું ઘી ઉમેરી દઈએ. એકસાથે તો અહીંયા આપણે બધું ઘી નથી ઉમેરી દીધું. ધીરે ધીરે સહેજ લોટમાં પીવાતું જાય ને ઘી એમ એડ કરતી જવું અને લોટને શેકતી ગઈ. તો બસ આ રીતે મેં 1-2 વાર એડ કર્યું ઘી લોટને શેકતા જતાં. તો જોઈ શકાય છે કે હવે તો લોટ એકદમ સરસ એવો ઘીથી લચપચ થઈ ગયો છે. તો આમ ધીરે ધીરે બધું જ ઘી ઉમેરી દીધું અને લોટ હવે આપણે એકદમ મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર શેકતા જવાનો છે.
અને આ સ્ટેજ ઉપર જોઈ શકાય છે કે લોટ આપણો એકદમ ગોલ્ડન જેવો થઈ ગયો છે અને થોડો લિક્વિડી લાગે છે. સતત એને હલાવતા જ રહેશું, કેમ કે આ સમયે કેવું થાય કે લોટ વધારે પડતો ચીપકવાનો સંભાવના રહે. અહીંયા તો જે આપણે લોટ લીધો ને એ એકલો કરકરો લીધો, અને એના લીધે કેવું કે આ મોહનથાળ એકદમ દાણેદાર એવો બનશે, એટલે કે મોટા દાણા બનશે. અને હવે ઘણીવાર એવું થાય કે મોહનથાળ બનાવો છે અને કરકરો લોટ હાજરમાં નથી, તો બેસનનો પણ એકદમ સરસ આ રીતે જ્યારે ધાબો દઈ દઈએ ને તો એકદમ સરસ એવો દાણેદાર જ મોહનથાળ બનશે. અને હા, એકલા જો કરકરા લોટના લીધે થોડો આ રીતનો મોટા દાણાવાળો મોહનથાળ ન મજા આવતી હોય ને ખાવાની, તો કેવું કરવાનું કે થોડું બેસન અને થોડો કરકરો લોટ બે અડધું અડધું લઈને પણ બનાવી શકાય. તો બસ અહીંયા તો એકદમ સરસ ધીમા તાપે શેકતા ગયા અને જોઈ શકાય છે કે એકદમ સરસ એવો કલર થઈ ગયો છે. હવે આ સમયે થોડું દૂધ ઉમેરી શકાય, એટલે કે અડધો કપ જેટલું, અને આમ ચમચીથી કહું ને તો 4-5 ચમચી જેટલું. તો કેવું કે માવા જેવું ટેક્સચર તૈયાર થાય છે. એ વાત 100% સાચી. પણ જો મોહનથાળને આપણે લાંબા સમય સુધી સાચવવો હોય ને તો આ રીતે ઘીનું પ્રમાણ થોડું વધારે રાખજો. તો કદાચ દૂધ નહીં ઉમેરો ને તો પણ મોહનથાળ આપણો એકદમ સોફ્ટ એવો જ રહેશે. અને આ રીતે થોડો ગોલ્ડન બ્રાઉન જેવો થઈ ગયો ને લોટ, એટલે ગેસની ફ્લેમ તો તરત બંધ જ કરી દીધી, અને એમ છતાં એને હું આ રીતે હલાવતી જાઉં છું, કેમ કે લોટને તો આપણે ક્યારના શેકીએ છીએ, તો સ્વાભાવિક છે કે એને થોડું ઠરતા તો વાર લાગશે. તો આ રીતે એને મિક્સ જ કરતા જશું, અને એમ છતાંય હજુ પણ લોટ થોડો શેકાતો જ જશે. આના કરતાં પણ કલર થોડો ચેન્જ જ થઈ જશે. તો જોઈ શકાય છે કે લોટનો કલર આપણો એકદમ બ્રાઉનિશ એવો થઈ ગયો છે. તો બસ અહીંયા આપણો લોટ એકદમ સરસ એવો શેકાયેલો કહી શકીએ. ક્યારનો આપણે ગેસ બંધ કરી દીધો, અને આ રીતે સાઈડ પર રાખીને જેને હું મિક્સ કરતી ગઈને તો એકદમ સરસ આ રીતે ગોલ્ડન બ્રાઉન જેવો લોટ આપણો થઈ ગયો છે. તો હવે આપણે ચાસણી બનાવી લઈએ. તો ચાસણી કરવા માટે અહીંયા આપણે 2 કપ જેટલી ખાંડ લીધી છે, અને વજનથી એટલે કે ગ્રામથી કહું ને તો અહીંયા 400 ગ્રામ જેટલી, અને સાથે પાણી તો બહુ વધારે નહીં, 3-4 ચમચી જેટલું જ ઉમેરવાનું. અને ગેસની ફ્લેમ અહીંયા આપણે મીડિયમ જ રાખવાની. જ્યારે પણ ચાસણી કરતા હોય ને ત્યારે એટલું તો ધ્યાન રાખવાનું જ કે ગેસની ફ્લેમ બહુ ધીમી ના હોય અને બહુ ફાસ્ટ ના હોય. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર એને આપણે ઉકળવા દેવાની. મોહનથાળમાં તો ખાટાતાની ચાસણી હોય, આમ જોઈએ ને તો દોઢતાની કહી શકાય. તો ચાસણી આ રીતે જ્યારે એકદમ ઉકળવા માંડે ને પછી થોડા ડ્રોપ્સ આપણે ડીશમાં લઈ લીધા, સહેજ એવા ઠરે ને પછી આપણે ચેક કરીએ તો જો તાર એકદમ જાડો એવો થાય છે અને બહુ ચીપકેલો લાગે છે. તો બસ આ તાર અહીંયા એકદમ પરફેક્ટ કહી શકાય, એટલે કે 1.5 તાર જેવું આપણું અહીંયા થયું છે. અહીંયા તો ફૂડ કલર ઉમેર્યો, પણ એની જગ્યાએ થોડું કેસર એડ કરી દો તો પણ એકદમ સરસ એવો જ કલર પકડાશે. અને સાથે થોડો એલચીનો પાવડર એડ કરી દીધો, અને અહીંયા તો થોડો જાયફળનો પાવડર એડ કરો ને તો એનો પણ એકદમ સરસ એવો ટેસ્ટ મોહનથાળમાં આવે છે. તો બસ અહીંયા તો આપણી દોઢતાની ચાસણી તૈયાર છે. હવે એને આપણે શેકેલા લોટમાં ઉમેરી દઈશું. તો આ રીતની મોહનથાળ માટે તો દોઢતાની ચાસણી એકદમ પરફેક્ટ છે. હા, સ્વાભાવિક છે કે થોડી વાતાવરણની એની ઉપર અસર થાય ચાસણીવાળી વસ્તુની, કેવો ગરમાવો છે, કેવી ઠંડક છે, પણ એ બહુ સામાન્ય વાત છે. 1.5 થી 2 તાર સુધીની ચાસણી. હવે 2 તારની ચાસણી ઘણીવાર લેવા જતાં થોડું કેવું કે કઠણ વધારે થઈ જતો હોય છે મોહનથાળ, એટલે કે ખાવામાં થોડો કડક લાગે. એટલે સામાન્ય રીતે 1 તાર થાય અને એની સાથે સાથે જે બીજો તાર પકડાતો હોય, એટલે કે એકદમ જાડો એવો તાર બને, એટલે બસ આ એકદમ પરફેક્ટ માપ છે ચાસણીનું. તો બસ અહીંયા આપણે ડીશમાં બધું એડ કરી દીધું. અત્યારે તો હાલ થોડું આપણને ઢીલું જ લાગશે. એને 3 થી 4 કલાક માટે ઓછામાં ઓછું સેટ તો થવા જ દેવું પડશે. અને ઉપરથી થોડી કાજુ, બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દઈશ. તો અહીંયા આપણો મોહનથાળ એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે. હવે એને આપણે સેટ થવા માટે રાખી દઈશું. અને હા, જ્યારે આપણે ચાસણી ઉમેરીને ત્યારે લોટ થોડો નવશેકો ગરમ જેવો જ હતો. તો આ વસ્તુ પણ એકદમ મેટર કરે છે કે લોટ આપણો જો એકદમ ગરમ હોય ને તો આ રીતની તારની ચાસણી પણ ઇનફ છે. અને જો લોટ ઠરી ગયો હોય ને તો ચાસણી વધારે લેવાની, તો 2 તારની ચાસણી આપણે લેવી પડે. પણ આપણે તો કેવું કે જેવો લોટ શેકાઈને તરત સાઈડ પર રાખ્યો હોય ને તરત જ આપણે ચાસણી લઈ લેતા હોય. તો આ રીતની 1.5 તારની ચાસણી એકદમ બરાબર છે, મીડિયમ જેવો ગરમ લોટ હોય ને એની માટે. અને મોહનથાળને આપણે સેટ કરવા રાખીએ ને એ પહેલાં જ એને કટ કરી લઈએ.
તો કેવું કે જેવો સેટ થઈ જાય એટલે તરત જ એને આપણે કાઢી શકીએ. તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ સોફ્ટ એવો મોહનથાળ આપણો તૈયાર છે. જો વિડીયો ગમ્યો હોય અને જો તમને ઉપયોગી લાગ્યો હોય ને તો જરૂરથી આને લાઇક અને શેર કરજો, તેમજ કમેન્ટ પણ કરજો કે આ રેસિપી કેવી લાગી તમને, તેમજ આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. ખૂબ ખૂબ આભાર.